બ્રેક બાદ આપનું સ્વાગત. આપણે જોઈ રહ્યા છીએ 33 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત બનવા જઈ રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનના હિસાબથી, એટલે નાની એવી મજબૂતીના સંકેત બની રહ્યા છે. જોઈએ હવે આગળ શું થતું જોવા મળે છે. પણ એ જ 160-170 આસપાસ તમને ખુલતો જોવા મળશે નિફ્ટી, અને બેંક નિફ્ટી પણ એટલીસ્ટ એક વખત ફરી એકવાર 50,000ને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરવાનું છે. આવી સ્થિતિમાં સ્ટોક સ્પેસિફિક એક્શન શું બનવાનું છે, આવો સીધા જઈશું મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ સ્ટોક સ્પેસિફિક એક્શન. ગુડ મોર્નિંગ યોમિક, જણાવો કયા કયા સ્ટોક્સ આજે ધ્યાન પર રાખીશું? ગુડ મોર્નિંગ. યસ, આજનું સ્ટોકનું લિસ્ટ ઘણું લાંબુ છે, તો સૌ પ્રથમ હું શરૂઆત કરવા માંગીશ હીરો મોટોકોર્પથી. હીરો મોટોકોર્પના જે નંબર આવે છે ઓવરઓલ સારા આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે થોડુંક મિસિંગ જોવા મળી છે. સૌ પહેલાં હું નફાની વાત કરું તો 36.1% વધીને 1122 કરોડ, આવક 15.7% વધીને 10,143 કરોડ, ઇબિડા 21%થી ગ્રોથ કર્યા છે, જ્યારે માર્જિન 13.8% હતા જે વધીને 14.4% આવે છે. એટલે ઓવરઓલ આપણને નંબર સારા જોવા મળે છે. પરંતુ ઇબિડા જે અનુમાન 1576 કરોડ હતું, જેની સામે 1460 કરોડ આવ્યું છે. આવક 10,565 કરોડ અનુમાન હતું, એની સામે આવ્યું છે 10,143 કરોડ. એટલે આ બે નંબરમાં થોડુંક આપણને ક્યાંક મિસિંગ જોવા મળી છે, પરંતુ ઓવરઓલ નંબર સારા આવ્યા છે. હવે કંપનીના મેનેજમેન્ટની કોમેન્ટ્રી શું હતી, તો મેનેજમેન્ટની કોમેન્ટ્રીમાં એમનું કહેવું છે કે જે ઘરેલું અને ઇવી અને સાથે સાથે ગ્લોબલ કારોબારમાં તેઓએ પોઝિટિવ પરફોર્મન્સ આપ્યું છે. સાથે સાથે રિટેલ સેલ્સમાં તેઓ સતત ગ્રોથ અહીંયાથી બતાવ્યો છે. સારા હવે કે જે મોન્સૂન સારો થયો છે, સાથે સાથે ફેસ્ટિવલ સિઝન આવશે, દિવાળીને અલગ અલગ, જેના કારણે આવનારા સમયમાં પણ તેઓનું અહીંયાથી સેલ્સમાં સારું એવું અહીંયાથી પરફોર્મન્સ જોવા મળશે એવું એમનું કહેવું છે. અને સાથે સાથે આઈસ અને ઇવી કેટેગરીમાં તેઓ અહીંયાથી પ્રોડક્ટ નવી લોન્ચ કરવાના છે એવું મેનેજમેન્ટનું કહેવું છે. તો આ દરેક વાત છે કે જેના ઉપર આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ અપોલો હોસ્પિટલ તમારા રડાર પર રહેવો જોઈએ. અપોલો હોસ્પિટલના પહેલા ત્રિમાસિકના જે પરિણામ આવે છે, નફો 82% વધીને 315 કરોડ, આવક 15.1% વધીને 5,085 કરોડ, ઇબિડા 33% વધ્યા છે અને માર્જિન પણ 11.5%થી વધીને 13.3% આવે છે. એટલે કે અપોલો હોસ્પિટલમાં પણ આપણને અનુમાનથી સારા પરિણામ જોવા મળે છે. અને કંપનીનું જે એવરેજ જે અર્નિંગ હોય છે પર ઓક્યુપાઈડ બેડ જે 2% વધીને 59,073 પ્રતિ દિવસ અહીંયા આપણને જોવા મળી છે. અને કંપનીની ઓક્યુપેન્સી જે 62% હતી જે વધીને 68% પર જોવા મળી છે. જે બાદ વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંક આજે ખાસ કરીને રડાર પર રહેશે. વેદાંતા હિન્દુસ્તાન ઝિંકમાં 2.6% હિસ્સો અહીંયાથી તેમનો વેચવા જઈ રહ્યા છે, અને આ OFS દ્વારા તેમનો હિસ્સો વેચશે. કુલ 11 કરોડ શેર તેઓ અહીંયાથી વેચતા જોવા મળશે, અને OFSની કુલ સાઇઝ આપણને 6,400 કરોડ અહીંયાથી આપણને જોવા મળી શકશે. એટલે કે સ્વાભાવિક છે કે હિન્દુસ્તાન ઝિંક આમાં વેદાંત હિન્દુસ્તાન ઝિંકમાં હિસ્સો વેચશે, એટલે હિન્દુસ્તાન ઝિંકમાં આપણને પૈસા આવતા જોવા મળશે. એટલે કે બંને સ્ટોક આજે આપણે રડાર પર રહેશે. જે બાદ હું વાત કરવા માંગીશ બ્યુટી કંપની નાયકાની, કે નાયકાના જે પરિણામ આવ્યા છે કે કંપનીનો નફો 42 કરોડ જે હતો 5.42 કરોડ, જે 151.7% વધીને 13.64 કરોડ જોવા મળ્યો છે. કંપનીની આવક 22.8% વધીને રૂપિયા 1,746 કરોડ, અને કંપનીએ ડોટ એન્ડ કી વેલનેસ કંપની છે કે જેમાં 39% હિસ્સો તેઓ અહીંયાથી રૂપિયા 265 કરોડમાં ખરીદ્યો છે. આ પણ એક કંપની દ્વારા અપડેટ આપવામાં આવી છે, જેને ધ્યાન પર રાખવી જરૂરી છે. જે બાદ GMR એરપોર્ટના નંબર આવે છે કે નંબરમાં સૌ પ્રથમ હું પહેલાં એમની જે અપડેટ વાત કરું નફાની, તો કંપનીનો જે નફો હતો એમાંથી કંપની ખોટમાં આવી છે. કંપનીને રૂપિયા 15.5 કરોડનો નફો હતો, જેમાં તેમને એક વન ટાઈમ 300 કરોડની ઉપરને તેમને એક લોસ આવે છે, જેના કારણે કંપનીને ઓવરઓલ 337 કરોડની ખોટ જોવા મળી છે. કંપનીની આવક 19.1% વધીને રૂપિયા 2,402 કરોડ જોવા મળી છે. અને કંપનીની જે ફાઇનાન્સ કોસ્ટ હોય જે 575 કરોડથી વધીને 889 કરોડ પર આવે છે, અને ડેપ્રિસિએશન કોસ્ટમાં પણ વધારો જોવા મળ્યો છે, જે વધીને 466 કરોડ આપણને જોવા મળી રહ્યો છે. જે બાદ હું વાત કરવા માંગીશ મુથુટ ફાઇનાન્સ અને મનપ્પુરમ ફાઇનાન્સના અપડેટની. સૌ પહેલાં હું તમને મનપ્પુરમ ફાઇનાન્સ અપડેટ બતાવી દઉં તો બંને કંપનીમાં નફો સારો વધ્યો છે. મનપ્પુરમ ફાઇનાન્સના નફોમાં 11.7%નો ગ્રોથ બતાવે છે, જ્યારે કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજની આવક 18.7% વધીને 1,639 કરોડ પર આવી છે. જ્યારે હું મુથુટ ફાઇનાન્સની વાત કરું તો મુથુટ ફાઇનાન્સનો પણ નફો આપણને 10.6% વધેલો અહીંયા જોવા મળે છે, અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 21.6% વધીને 2,353 કરોડ પર આપણને જોવા મળી રહી છે. જે બાજુ તમને નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ નજારા ટેકનોલોજીની. નજારા ટેકનોલોજીનો જે આવક સૌ પહેલાં તમને નફો બતાવું તો 13.2% વધીને 23.6% વધી છે, પરંતુ આવકમાં થોડુંક કોન્ટ્રા જોવા મળ્યું છે, જે 1.7%નો ઘટાડો અહીંયા દર્શાવે છે. એટલે કે જોવાનું રહેશે કે અહીંયા આપણને માર્કેટ કઈ રીતે એન્ટિસિપેટ કરે છે નંબરને. જે બાદ વાત કરવા માંગીશ GNFCના નંબરની, કે કંપનીનો નફો 88 કરોડ હતો, જે 34.1% વધીને 118 કરોડ આવ્યો છે. આવક 22.3% વધીને 2,021 કરોડ પર આવી છે. અને SJVના પણ નંબરની સાથે સાથે વાત કરું તો નફો 31.4% વધીને 357.1 કરોડ
અને આવક 29% વધીને ₹870 કરોડ જોવા મળી છે. પરંતુ નિરાશા જોવા મળી સૌથી વધારે તે પિરામલ એન્ટરપ્રાઇઝમાં આપણને જોવા મળી શકે છે. કંપનીનો નફો 60.5% અહીંયાથી આપણને ઘટાડો દર્શાવે છે અને આવક પણ 63.3% ઘટીને ₹348 કરોડ જોવા મળે છે. એટલે કે આ દરેક સ્ટોક છે લિસ્ટ કે જે આજે લાંબુ છે કે જેમાં તમને આજે મોટી એક્શન જોવા મળી શકે છે. સાથે સાથે હું તમને જણાવું કે આજે શું ખાસ છે. તેમાં સૌ પહેલાં તો આવતીકાલે રજા છે, એટલે કે સ્વાભાવિક છે કે આજે તમારી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની વીકલી એક્સપાયરી તમને આજે જોવા મળશે. એટલે કે આજે તમને સારું એવું માર્કેટમાં એન્ટિસિપેટ જોવા મળી શકે છે. જે બાદ ભારતના હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આજે બપોરે આંકડા આવશે 12 વાગ્યા આજુબાજુ, જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. જે બાદ યુએસના CPI અને મોંઘવારીના આંકડા પણ આજે આવશે કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે ગ્લોબલી. જે બાદ યુએસના ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીના પણ આજે આંકડા આવશે બુધવાર છે એટલે જેના ઉપર તમારે નજર રહેવી જોઈએ. અને સાથે સાથે આજે નિફ્ટીની કોઈ કંપનીના પરિણામ નથી, પરંતુ વાયદા બજારની 2 કંપનીના પરિણામ છે, HCL અને ગ્લેનમાર્ક ફાર્મા, કે જેમાં તમારે આજે એક્શન જોવા મળી શકે છે. તો ઓવરઓલ દરેક સ્ટોક છે અને કે ઓવરઓલ જે સમાચાર છે કે જેમાં તમને આજે મોટી એક્શન જોવા મળી શકે છે. તો દરેક વસ્તુ તમારે નજર ઉપર રાખવી જરૂરી છે. ઓવર ટુ યસ. બિલકુલ, તો આ બધા જ સંકેતો નજર પર ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સને તમારે